નમસ્કાર મિત્રો, વેદમયા ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે સુપર જનરલ નોલેજ પ્રશ્નોત્તરીની સિરીઝમાં ભાગ બીજામાં સરસ મજાના પ્રશ્નો જોવાના છીએ, જે તમને જીપીએસસી, યુપીએસસી જેવી પરીક્ષાઓ માટે સાથે સાથે સચિવાલય, બિન સચિવાલય ક્લાર્ક, પોલીસ જેવી પરીક્ષાઓમાં તમને ખૂબ જ સહાયરૂપ થશે. મિત્રો, આ અમારો બીજો એપિસોડ છે. પહેલા એપિસોડને તમે સારો એવો જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આ જે બીજી ક્વિઝ છે એને પણ તમે જોજો, તમારા મિત્રોમાં ફોરવર્ડ કરજો, જેથી એમનું પણ નોલેજ વધે. તો મિત્રો, ચાલુ કરીએ આપણે આજની પ્રશ્નોત્તરી. તો શરૂ કરીશું. ભારતમાં રાષ્ટ્રીય કેલેન્ડરની શરૂઆત ક્યારે થઈ? ભારતમાં રાષ્ટ્રીય કેલેન્ડરની શરૂઆત તારીખ 22 માર્ચ 1957ના રોજ થઈ. ભારત પર આક્રમણ કરનાર પ્રથમ મુસ્લિમ કોણ હતું? મોહમ્મદ બિન કાસિમ. ભારતની પ્રથમ મહિલા શાસક કોણ હતી? ભારતની પ્રથમ મહિલા શાસક રઝિયા સુલતાન હતી. ભારતનું સર્વપ્રથમ અંગ્રેજી સાપ્તાહિક કયું હતું? બેંગોલ ગેજેટ 1780માં કલકત્તાથી એ પ્રસારિત થતું હતું. ભારતમાં સર્વપ્રથમ વજન અને માપ માટેની પદ્ધતિ ક્યારે શરૂ થઈ? ભારતમાં વજન અને માપની પદ્ધતિ ઈસવીસન 1958માં અમલમાં આવી. ઓક્સિજન વિના એવરેસ્ટ સર કરનાર સર્વપ્રથમ ભારતીય પર્વતારોહણ કોણ હતું? ફુદોરજી એ ઓક્સિજન વિના પર્વતારોહણ સર કરનારા પહેલા ભારતીય હતા. ચંદ્ર પર સર્વપ્રથમ પગ મૂકનાર પ્રથમ ભારતીય કોણ હતી? જવાબ છે આરતી સહા. ભારતમાં સર્વપ્રથમ કાપડની મિલની શરૂઆત ક્યારે થઈ? કાપડ મિલની શરૂઆત ફોર્ટ ગ્લોસ્ટર કલકત્તામાં 1818માં થઈ હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના સર્વપ્રથમ અધ્યક્ષ કોણ હતું? તેઓનું નામ છે સરોજિની નાયડુ 1925માં. ભારતમાં સર્વપ્રથમ કઈ બેંકની સ્થાપના ક્યારે થઈ? તો બેંક ઓફ હિન્દુસ્તાનની સ્થાપના સૌથી પહેલા થઈ હતી. સ્વતંત્ર ભારતના સર્વપ્રથમ ભારતીય ગવર્નર કોણ હતું? તો સૌપ્રથમ ગવર્નર ડૉક્ટર ચક્રવર્તી રાજ્યગોપાલાચારી હતા અને તારીખ છે 21/6/1948.
જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર સર્વપ્રથમ ભારતીય કોણ હતું? તો જી શંકર કુરુપ. ભારતનું સર્વપ્રથમ ટેલિવિઝન રિસેપ્શન સેન્ટર વિક્રમ ભૂકેન્દ્રની સ્થાપના ક્યારે થઈ હતી? આરવી, મહારાષ્ટ્ર. ઇંગ્લેન્ડમાં જનાર સર્વપ્રથમ ભારતીય કોણ હતું? તો રાજા રામમોહન રાય. ભારતના સર્વપ્રથમ ભૂમિ સેનાધ્યક્ષ કોણ હતું? તો લેફ્ટનન્ટ જનરલ KM કરિયપ્પા. તારીખ છે 15/1/1949. એવરેસ્ટ સર કરનાર સર્વપ્રથમ ભારતીય દળના માર્ગદર્શક કોણ હતું? તો MS કોહલી 1965. ભારતની સર્વપ્રથમ ખાનગી ક્ષેત્રની કઈ કંપની જેને પોતાનો નફો $1 મિલિયન થી વધારે છે? રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. સ્વતંત્ર ભારતના સર્વપ્રથમ વડાપ્રધાન કોણ હતું? તો જવાહરલાલ નહેરુ 15/8/1947. ભારતના સર્વપ્રથમ યોજના આયોગના અધ્યક્ષ કોણ હતું? ડૉક્ટર મનમોહન સિંહ. થેન્ક્સ ફોર વોચિંગ. મિત્રો, આશા રાખું છું કે તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે. તો પ્લીઝ અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવજો.